વાગરા તાલુકાના દહેજ પોલીસ સ્ટેશન દ્વારા માનસિક રીતે અસ્થિર મહિલાના અપહરણ અને છેડતીના ગંભીર ગુનાનો ગણતરીના કલાકોમાં પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસે બાતમીના આધારે બે આરોપીઓને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. બનાવની વિગતો અનુસાર ગત 11મી માર્ચ 2026ના રોજ આ ઘટના બની હતી. દહેજમાં રહેતી એક માનસિક અસ્થિર મહિલા રાત્રિના સમયે ઘરેથી નીકળી ગઈ હતી. રાત્રિના અંધકારમાં એકલી જઈ રહેલી આ મહિલાને જોઈ બે શખ્સોએ તેને સુરક્ષિત ઘરે મૂકી જવાની લાલચ આપી પોતાની બાઇક પર બેસાડી હતી. જો કે આ શખ્સો મહિલાને ઘરે લઈ જવાના બદલે દહેજમાં નિર્જન રસ્તાઓ તરફ લઈ ગયા હતા. ચાલુ બાઇક પર જ આરોપીઓએ મહિલા સાથે શારીરિક અડપલા શરૂ કર્યા હતા અને જબરજસ્તી કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ખેંચતાણ દરમિયાન બાઇક અચાનક સ્લીપ થઈ ગઈ હતી, જેમાં આરોપીઓ સહિત મહિલાને પણ શરીરે ઈજાઓ પહોંચી હતી. પકડાઈ જવાની બીકે બંને આરોપીઓ ઈજાગ્રસ્ત મહિલાને તે જ હાલતમાં રસ્તા પર છોડીને ફરાર થઈ ગયા હતા. ઘટના બાદ મહિલા પિરામણ કંપનીના ગેટ પાસેથી મળી આવતા પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો. પરિવારે દહેજ પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મળતા જ પોલીસની વિવિધ ટીમો કાર્યરત થઈ હતી. દહેજ પોલીસે સુવા ચોકડી નજીકથી બે શંકાસ્પદ ઇસમોને રાઉન્ડ અપ કર્યા હતા. સઘન પૂછપરછમાં આરોપીઓએ પોતાનો ગુનો કબૂલ્યો હતો. પકડાયેલા આરોપીઓમાં સૌરભસિંહ, કૃષ્ણ બહાદુર સિંહ અને મુકેશ રાજેન્દ્ર યાદવનો સમાવેશ થાય છે.